ભરૂચના આમોદ પંથકમાં મગરોની એન્ટ્રી હવે ભયનો વિષય બની ગઈ છે। ઢાઢર નદીના પાણી ઓસરતા ગામડા અને શહેર વિસ્તારમાં મગરો દેખાવા લાગ્યા છે। છેલ્લા 3 દિવસમાં આમોદ નગરમાં એક મગર અને મગરના એક બચ્ચાનો સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। રાત્રે જલારામ નગર વિસ્તારમાં એક ઘરની ગટરમાંથી અંદાજે 5 ફૂટ લાંબો મગર બહાર નીકળ્યો હતો। નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર અને તેમની ટીમે 2 કલાકની મહેનત બાદ મગરને સલામત પકડી લીધો હતો। હાલ મગરને તબીબી તપાસ બાદ નૈસર્ગિક વસાહતમાં છોડવાની પ્રક્રિયા ચાલુ છે। લોકોમાં ફફડાટ સાથે સાબિત થઈ રહ્યું છે કે વરસાદ બાદ વન્યજીવોના વસવાટ વિસ્તારમાં અસંતુલન વધી રહ્યું છે। મિત્રો કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આમોદ ઢાઢર નદીના પાણી હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે, જેને લઈને જે ઢાઢર નદીમાં રેલ આવી હતી તે અત્યારે મગરો ઢાઢર નદીમાંથી નીકળીને સ્થાનિક અને રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે, જેના પગલે હાલની અંદર 2 દિવસની અંદર આમોદમાં 2 મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અત્યારે 2 દિવસ પહેલા એક મગરનું બચ્ચાનું રેલવે સ્ટેશન પાસેથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે ગઈકાલે રાત્રે 1 થી 2 વાગ્યાના સમય દરમિયાન આમોદ જલારામ નગર વિસ્તારમાંથી એક ગટરમાંથી એક વાડાની અંદરથી આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેને આ વન વિભાગ કચેરી ખાતે હાલની અંદર લાવવામાં આવ્યો હતો, જ્યાં બાળકો આ મગરને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અંકિત પરમાર અને તેમના સાથી મિત્રો દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 2 કલાકની મહેનત બાદ ખૂબ જ મહેનત કરી હતી આ મગરને પકડવામાં। રાત્રિના સમયે 2 કલાકની મહેનત પછી આ મગરનું રેસ્ક્યુ થયું હતું અને તેને વન વિભાગ કચેરી ખાતે હવે આનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને ત્યારબાદ તેને શુદ્ધ નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવશે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।